હાલો પપ્પાજી. હા હવે જમાઈ રાજા બોલો બોલો. આ તમારો છોકરો મારી પાસેથી 2 મહિના પહેલા 15,000 લઈ ગયો તો કેદી દેવાના છે હવે? હવે ઈ તો તમે હાડો બનાવી જાણો, મને શું ફોન કરો તમે? હાડો બનાવી હું હવે? તમારો ગગો કઈ કમાતો તો હે નહીં, તી ક્યાંથી તંબુરામાંથી દે? તમારે જ દેવાના છે. પણ તમને ખબર હે કે મારો છોકરો કમાતો નથી, તો તમારે એના પૈસા ન દેવાય ને. હવે નો દઉં તો તમે ફોન કરો. હવે જમાઈ રાત દેવો ને અત્યારે મારી પાસે નથી તો મેં દઈ દીધા કીધા વગર. પણ હવે તમારી દેવા ફરજમાં આવે, તમારી ફરજમાં આવે, તમારે તો દેવા પડે ને. અમારી તો ઉંમર થઈ હવે. તો કઈ મારી ફરજમાં આવે તેને જિંદગી આખી મારે થોડો સાચવવાનો હોય કે કામ ધંધે લગાડો એને? મારે થોડો લગાડવાનો કામ ધંધે હવે. હવે ઈ કરો જો, હવે ઈ મારી માથે નાખશો કામ ધંધે તમે લગાડો કરી. પણ તમે જમાઈ જેવા, તમે હોનારા જેવા જમાઈ હો, હવે તમે કઈક લગાડી દો, કઈક છેડા બેડા અડાડો. તમારી તો પહોંચ કેવડી મોટી છે. તમે બે બાપ દીકરા હોના જેવા જમાઈને હે ને હવે પિત્તળનો કરી નાખો. ઈ હોત પાણી ચડાવેલો ડુપ્લિકેટ. ના ભાઈ ના, એવું શું બોલો હવે? તમે તો લાખ રૂપિયાના જમાઈ હો હવે. હવે તો લાખ નો થઈ ગયો ને, પેલા કરોડો નો કહેતા ને હવે અહીંયા લાખ ઉપર આવી ગયા. બે બાપ દીકરા મને જ બાવો કર્યો છે અત્યારે. હા તો હવે કેટલા 15,000 દેવાના હે ને મારે તમને? 15,000 દેવાના તો તમને કદાચ દઈ આવી જાય મારા ઉપર તો 15 ના 20 આપી દેજો. હું તમારો ઓલો ગાડી તમે લીધી ને, હું તમને હપ્તો ભર દઉં બરોબર મારા પેન્શન માંથી. 15,000 રોકડા મારી પાસે નથી. તો કામ કરો, હપ્તો ભરી નાખો બરોબર, પણ હપ્તો 10,000 નો 5 રોકડા આપી દેજો પ્રેમથી. 5,000 રોકડા તું મારા છોકરા પાસે લઈ લે ભાઈ, તમે એની પાસેથી લઈ લેજો, બાકી મારી પાસેથી નહીં. તમે હમ ખાઈ લીધા ને બાપ દીકરાએ મને ટકો કરવાનો. હવે એમાં શું કરી હવે? અમથા તો બહુ મોટા ઉપાડે કહેતા હોય મારો જમાઈ દીકરા કરતા વિશેષ, પણ આ જમાઈને તો આવું પાડતું કૂતરા જેવો કરી દીધો હોય. એવું અમે કહી દો, એવું તમે સમજો હો ભાઈ. તમે હે ને ગામના ચોરે બેહો ને, તમને આવું બધું તમને બધા કીધા રાખે. અમે એવું કાંઈ નથી કરતા ભાઈ. તમને પપ્પાજી ગરજ પડે ત્યારે જ તમારા ફોન આવે. આજ તમારા સામેથી પૈસા હાટું મારે જ સામેથી કરવો પડે. કોઈ દી કીધું કે જમાઈરાજ આલ્યો તમે વાયપરા તાતી બધા પાછા? અરે કાંઈ નહીં, વાર તહેવાર અમે તમને બોલાવી જ છીએ ને, બધી વાતે તમને તો આગળ કરી. વાર તહેવારે આગળ કરીને 51 રૂપિયા આપી દો ને દિવાળી હોય તો આગલા દિવસે ધૂ કચરા કરાવી લ્યો ઘરમાં મને. અને નાની મોટું કાંઈ અમારે કાંઈ ડિસિઝન લેવો હોય તો તમને તમારો ડિસિઝન લઈ ને, તમને નથી બોલાવતા મીટિંગમાં. કાંઈ વાંધો નહીં, પેલા ને તમે પ્રેમથી 4 નો હપ્તો ભરી નાખજો બરોબર 10,000 નો. હા તો ભલે હાલો. બાકી 5,000 નું હું 5,000 નું તમારા દીકરા સમજી લે કઈક. 5,000 જાતા કરાય હવે છોકરાઓ પાસે. ના મારે જાતા નથી થતા હો ભાઈ. મારે બીજો ફોન નો હપ્તો ચાલુ છે. તમારા ગગીને ઓલો ફોન લઈ દીધો ને નવો, તો એનો હવે ઈ તો હવે તમારી વાઈફ કહેવાય ને, મારી દીકરી. હવે તો તમારે તો એને લઈ તો દેવું પડે ને. આ હારું રાખો ને, બીજું શું થયું? આખું ઘર મને ટકો કરવા જન્મ લીધો છે તમે. એ રામ રામ.